આજે આપણે વાંચીશું સામાપાશમની વાર્તા અથવા ઋષિપાશમની વાર્તા. મિત્રો, આ વ્રત ભાદરવા સુદ પાસમના દિવસે કરવામાં આવે છે. મોટા ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ દિવસે ઋષિપાશમ તરીકે ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરી, શરીરે માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળીને નાહવું. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીને ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર પછી વ્રતને ઉજવવું. એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી તથા શક્તિદાન દક્ષિણા આપવી. આ હતું સામાપંચમીનું મહાત્મ્ય. હવે આપણે કરીશું વાર્તા. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. વિદર્ભ દેશમાં ઉંતક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાને પરણાવી દીધી હતી. પતિ પત્ની બંને નિશ્ચિત હતા, પરંતુ એકાદ વર્ષ થયું છે ત્યાં તેની પુત્રી પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા બિચારી રોતી અકળતી પિયરમાં આવી. પોતાની જુવાન જોત દીકરીને ભર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું, પરંતુ આનો કોઈ ઉપાય નહોતો. તેમણે દીકરાને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવાનું કહ્યું. ઉતક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું. આથી તેઓ વનમાં જઈ આશ્રમ